નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના જૂના દીવા ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પૌરાણિક અને સદીઓ જૂનું મંદિર છે, જે ગ્રામજનોનો આસ્થાનું કેન્દ્ર છે। તેમજ શિખર પર કળશ સ્થાપન માટે ગતરોજ મંદિર પ્રાંગણમાં શિખર કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી શરૂ થયેલ પૂજામાં ગામના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી। બપોરના અરસામાં શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે બાદ શ્રીફળ હોમીને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી। ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। વૈજનાથ મહાદેવ કી જય। અંકલેશ્વર તાલુકાની અંદર દીવા ગામ, એ દીવા ગામની અંદર વૈજનાથ મહાદેવના શિખરને નવો કલશ ચડાયો। એ કલશના કલશ નપન વિધિ સહિત એની પ્રતિષ્ઠા પૂર્વક એ કલશની સ્થાપના કરવામાં આવી। મંદિર જીર્ણ થઈ ગયું હતું, એનું રિપેરિંગ પણ કરી અને આખો આ કલશ નવો ચડાવવામાં આવ્યો છે અને કલશ નપન વિધિ આજે બ્રાહ્મણો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે। એની તમામ 1000 આહુતિ સાથે યજ્ઞ અને કલશનું સ્નપન 81 કલશોથી સ્નપન કરી અને એ કલશને સ્થિર કરવામાં આવ્યો છે। બોલો વૈજનાથ મહાદેવ કી જય। બધા ભાવિક ભક્તોનો બહુ ખૂબ સુંદર રીતે લાભ લીધો છે, દર્શનનો લાભ લીધો છે અને બધા આનંદ ઉત્સવથી ભગવાનના શિખર સ્નપન કલશ સ્નપનના દર્શન કર્યા છે। બોલો નમઃ પાર્વતી પતય હર હર। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।